શું છે મારો મમ્મી છે ને સબ્જી સુધારે. આજે મસ્ત પાપડ બનાવેલા છે. હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના મારા નવા વ્લોગમાં. તો આજે આપણે છે ને સાંજથી આપણે વ્લોગ ચાલુ કર્યો છે. આપણે અટાણે હાલમાં વાડીમાં છે ને જે કંઈ નાળેલીનું કામ હતું ને આજે ટૂંકમાં બધું ટોટલ કામ આપણું પૂરું થઈ ગયું છે. અને તમે જોઈ શકશો મસ્ત વાતાવરણ છે. વરસાદ તો નથી પણ ઠંડી હવા છે અને વાતાવરણ વરસાદ જેવું છે, વાદળા છે એમ છે. હવે કાલે છે ને આપણે કપાસમાં દવા છાંટવાની છે, પણ પ્રવાહી દવા છાંટવાની છે. તો તમારા વ્લોગ ગમે તો લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરીને તમારો સપોર્ટ દેતા રહેજો. ચાલો બન્યા રહેજો આજના વ્લોગમાં. આપણે 7 વાગી ગયા છે, ઝટકા મશીન ચાલુ થઈ ગયું છે. 7 વાગે ઝટકા મશીન ઓટો સિસ્ટમ છે, ચાલુ થઈ જાય છે આ રીતનું ઝટકા મશીન. નીકળી જશે હવે ઘર બાજુ. હવે આપણે જઈએ ઘરે અને તમે જોઈ શકશો કેટલું મસ્ત વાતાવરણ છે અમારી વાડીનું. અને આ રીતનું મસ્ત વાતાવરણ છે. જો આ રીતના તાર મારેલા હોય અમારે વાડીમાં. તમે ક્યાંથી અમારો વિડીયો જોશો એ પણ કમેન્ટ કરીને કહેજો, એટલે અમને થોડું ઘણું સપોર્ટ મળે, અમને મોટિવેશન મળે. કઈ ટોપિકના તમને વિડીયો ગમે છે એ પણ કમેન્ટ કરીને કહેજો. તો આપણું તો ડેઇલી માટેનું જો આ વાડીનું કામ ડેઇલી માટેનું છે. ચોમાસામાં તમારે ડેઇલી માટેનું વાડીનું કામ ચાલુ જ હોય. કંઈ કપાસમાં દવા છાંટવાની, કંઈ ખાતર નાખવાનું, નેદાવવાનું, કંઈક ટ્રેક્ટર આવે આ તે કંઈ વાડીનું જ કામ ટોટલ ટૂંકમાં ચાલુ હોય. તો આપણે ટૂંકમાં ખેડૂત છે તો સપોર્ટ દેતા રહેજો. ટૂંકમાં આપણે છે ખેડૂત અને આપણું છે ને ગામ હાવ નજીક છે, વાડીની નજીક જ અડીને ગામ છે. આ રીતની વાડી છે ને જે આપણી બીજી વાડી છે ને એ એકદમ ખારામાં આવી છે. એ આપણા ગામથી લગભગ 1 કિલોમીટર આગી છે. ચેનલમાં વિડીયો જોજો, એમાં એકાદો વિડીયો છે ને એ પણ આપણે અલગથી બીજો એક અપલોડ કરશું વિડીયો. સારો મિત્રો, તમને કઈ ટોપિકના વિડીયો ગમે છે એ પણ કમેન્ટ કરીને કહેજો, એટલે અમને સપોર્ટ મળે ને તમારા એ ટોપિકના વિડીયો બનાવી શકીએ. ફાઇનલી આપણે છે ને ઘરે પૂગી ગયા છે અને ચાટા પણ ચાલુ થઈ ગયું છે વરસાદ. અમારે તો પૂરી બેન ચાકી જાય. પપ્પા ભેંસ દોવાની તૈયારી કરે છે, દવાડી ચાલુ છે. અમારે સંધ્યા બેન છે ને એકલા રમે. કા બેન? એ બેન લવા મોબાઈલ જોઈ બેઠી બેઠી. હું જોઈ? માતાજી આવે. ક્યારે આવે? રોટલા થઈ ગયા? રોટલા થઈ ગયા. ચાલો હવે આપણે છે ને અગરબત્તી કરી, રિક્ષામાં અગરબત્તી કરી પછી આપણે જમી લઈએ. હે બેન? હેતવી બેન ક્યાં ગઈ? હેતવી બેન ક્યાં ગઈ? હે હે દૂધ લેવા? આ જોતો ગાડલા ક્યારે જોતો રસ્તામાં ગાડલા નાખ્યા ડબલ. આ કે નહીં કર્યું આવું બધું? હે કેને કર્યું? મોટી બેનો. કેમ આ શું કામ આમ કર્યું? આમાં છે ને લહર પટ્ટી બનાવે કા આમાંથી પછી? હે મારો મમ્મી છે ને સબ્જી સુધારે. કેવાની સબ્જી છે? ગલકા. હે ગલકા ગલકાની સબ્જી બનાવે મમ્મી. 7 વાગી ગયા છે, 7 સાડા 7 થઈ ગયા છે. પપ્પા છે ને ભેંસ ધોવા જાય છે. સાંજનું વાતાવરણ છે, તમે જોઈ શકશો. ચાટા ચાલુ થઈ ગયા છે. આ રીતના વાદળા છે. આવું છે નાનું જાય કે નાનું દૂધ લેવા? મોટી બેન ગઈ હતી ને દૂધ લેવા નથી ગઈ તો ક્યાં છે? જો નાનું આવી, જો આવી દૂધ લેવા ગઈ હતી. ક્યાં છે? દૂધ તો લાવી નથી. એ તો એની હાટું છે. શું છે? તોડી દો તને તોડી દો તોડો તો આમાં શું છે બેન? પેડ તો નાનું તો મોટી બેન પેડી શું છે આમાં? પેલા એવું છે થોડી પેડી હોય તો નાનું તોડે. જો લાવા હવે સંધ્યાબેન ને તોડી દીધું. શું છે બેન? શું છે? શીખી શું છે? કેડબરી થોડી કહેવાય, શીખી કહેવાય. શીખી
લાવ વાહ. ચાલો હવે આપણે ધૂપ કરી લઈએ. ધૂપ જેવા કરી લઈએ. આ મોટી બેન છે ને દૂધ લઈ આવે, અમારે ડેરી છે ને અહીંયાથી દૂધ લઈ આવી. દૂધ ગરમ થાય છે. કેવાનું પડશે? માતાજીને ચડાવવાનો રવાનો પ્રસાદ બને. સબ્જી બની ગઈ. જો આજે મસ્ત પાપડ બનાવેલા છે અને લાલ મરચી છે. કોની કોને મરચી ભાવે. અને મસ્ત ભીંડાની સબ્જી છે. ભૂંગળા અને પાપડ મિક્સમાં છે. પ્રસાદ થઈ ગયો કમ્પ્લેટ. સંધ્યાબેન હતા ગયા. ક્યાં ગયા? હાલો ખાવા બેન, હાલો ખાવા. ખાવા હાલો. ખાવા હાલો, ખાવા હાલો. એ તું ખાવા હાલ. ખાવા અપા છે. કોણ અપા છે? ઊભી રહે તો તું. ઊભી રહે. ઊભી રહે. પ્રસાદ ખાઈ લે. ચાલો હવે જમી લે. 8 વાગી ગયા છે. 8 વાગી ગયા છે. 8 વાગ્યાનો સમય થઈ ગયો છે. જમી લે. અમારે છે ને સંધ્યાબેન કવરાવે. આ બેન અમારે કવરાવે. ખાતા નથી કાપે. સિક્કી ખાઈ ગઈ ને? સિક્કી ખાઈ ગઈ ને? ચલો મિત્રો, આપણે જમી લીધું મસ્ત. અને હવે જમીને પછી બેન છે ને કવરાવે છે ને તેને લઈને જાય દુકાને. કેમ કે આખો દિવસ આજ સૂતી નથી ને એટલે કવરાવે. ઘડીક ચક્કર મારી આવીએ ગામની બહાર, એટલે એને જરાક સારું લાગે. ચાલો મિત્રો, આજનો વ્લોગ તમને કેવો લાગ્યો? વ્લોગ સારું લાગ્યો તો લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબર કરીને સપોર્ટ દેજો. ચાલો મિત્રો, ફરી મળીશું એક નવા જ વ્લોગમાં. ચાલો બાય બાય, ટાટા, જય માતાજી.